Standard 7 English Grammar Unit 1 The Simple Present Tense બાલ દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. મિત્રો, કાળના મુખ્ય 3 પ્રકાર છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળના પણ પ્રકાર પડે છે, જેમાં એક પ્રકાર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અર્થાત સાદો વર્તમાનકાળ. મિત્રો, સનાતન સત્ય, આદત, પસંદ, વ્યવસાય, સિદ્ધાંતો, કહેવતો તથા રોજિંદી કે અમુક સમયાંતરે થતી ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ વપરાય છે. આ વાક્યો જુઓ. સનાતન સત્ય દર્શાવતું વાક્ય: ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ અર્થાત સૂર્ય પશ્ચિમમાં આથમે છે. આદત દર્શાવતું વાક્ય: માય ફાધર ડ્રિંક્સ કોફી એટલે કે મારા પિતા કોફી પીએ છે. કહેવતનું વાક્ય જુઓ. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ ભસતા કૂતરા ભાગ્યે જ કરડે છે. વિજ્ઞાનના સિદ્ધાંતોનું આ વાક્ય જુઓ. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ અર્થાત પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. પસંદગી દર્શાવતું વાક્ય: આઈ લાઇક સ્વીટ ફ્રૂટ્સ અર્થાત મને ગળ્યા ફળો ગમે છે. રોજિંદી ક્રિયા દર્શાવવા માટે મયુરી ગોઝ ફોર અ વોક એવરી ડે અર્થાત મયુરી દરરોજ ફરવા જાય છે. અમુક સમયે થતી ક્રિયા દર્શાવવા માટે યુ ઓફન મીટ માય ફાધર તમે ઘણીવાર મારા પિતાજીને મળો છો. વ્યવસાય દર્શાવવા માટે માય ફાધર ટીચીસ ઇંગ્લિશ અર્થાત મારા પિતાજી અંગ્રેજી ભણાવે છે. ટેબલ. મિત્રો, આ કોઠો જુઓ. અહીં ટુ વોકના સાદા વર્તમાનકાળના રૂપો આપ્યા છે. પહેલા પુરુષ એકવચનમાં આઈ વોક એટલે કે હું ચાલું છું. પહેલા પુરુષ બહુવચનમાં વી વોક એટલે અમે ચાલીએ છીએ. બીજા પુરુષ એકવચનમાં યુ વોક એટલે કે તું ચાલે છે. બીજા પુરુષ બહુવચનમાં યુ વોક એટલે કે તમે ચાલો છો. ત્રીજા પુરુષ એકવચનમાં હી વોક્સ અર્થાત તે ચાલે છે. શી વોક્સ અર્થાત તે ચાલે છે. ઇટ વોક્સ અર્થાત તે ચાલે છે. અને ત્રીજા પુરુષ બહુવચનમાં ધે વોક એટલે કે તેઓ ચાલે છે. અને છોકરાઓ માટે વપરાય છે બોયઝ વોક અર્થાત છોકરાઓ ચાલે છે. મિત્રો, પહેલા પુરુષ એટલે કે બોલનાર વ્યક્તિ આઈ અથવા વી. બીજો પુરુષ એટલે સાંભળનાર વ્યક્તિ યુ. ત્રીજો પુરુષ એટલે બોલનાર કે સાંભળનાર સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ હી, શી, ધે વગેરે. અહીં ધે શબ્દ નર, નારી કે નાન્યતર ત્રણેયના બહુવચન માટે વપરાય છે. ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યયો લાગે છે. જેમ કે નિધિ ગોઝ ટુ સ્કૂલ, વિરમ પ્લેઝ ક્રિકેટ, ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક, માય ફાધર રીડ્સ બુક એવરી નાઇટ વગેરે. મિત્રો, આ વાક્યોમાં ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગેલા છે. ક્યારે ઈએસ લાગે છે તે નિયમ સમજી લો. જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, CH, SH, X
કે ઓ હોય તો તેવા ક્રિયાપદને ત્રીજા પુરુષ એકવચન કરતા હોય ત્યારે ઈએસ લાગે છે. જેમ કે મેઘા વોચિસ ટીવી, પર્વ બ્રશિસ હર ટીથ ઇન ધ મોર્નિંગ, જગત મિક્સિસ વોટર વિથ મિલ્ક. મિત્રો, ક્રિયાપદને અંતે વાય હોય તો ક્યારેક વાયનો આઈ થાય છે. તેનો નિયમ આવો છે: જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો જ ત્રીજા પુરુષ એકવચનમાં વાયનો આઈ થઈ ઈએસ લગાડાય છે, બાકી વાયનો વાય જ રહે છે. આ બે ઉદાહરણ જોઈ તફાવત સમજો. નિરાલી ટ્રાઈસ હાર્ડ, ખુશ પ્લેસ ક્રિકેટ. પ્રથમ વાક્યમાં ટ્રાયનું ટ્રાઈસ થયું છે કારણ વાયની આગળ વ્યંજન આર છે, જ્યારે બીજા વાક્યમાં પ્લેનું પ્લેસ થયું છે. ત્યાં વાયનો આઈ થતો નથી કારણ વાય પહેલા એ છે જે વ્યંજન નથી. ફ્રીક્વન્સી એડવર્બ એટલે કે પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો. મિત્રો, સાદા વર્તમાનકાળમાં ફ્રીક્વન્સી એડવર્બ્સ એટલે પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણોનો પણ ઉપયોગ થાય છે, જેમ કે ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, નેવર, યુઝ્યુઅલી, જનરલી વગેરે. ક્રિયા વિશેષણોને ફ્રીક્વન્સી એડવર્બ કહે છે. તેનો ઉપયોગ ક્રિયા કેટલા સમયના અંતરે પુનરાવર્તન પામે છે તે દર્શાવવા થાય છે. હવે આ વાક્યો જુઓ અને તેમના ઉપયોગ વિશે સમજો. આઈ ઓફન પ્લેસ ક્રિકેટ વિથ માય ફાધર. હું મારા પિતા સાથે અવારનવાર ક્રિકેટ રમું છું. માય ગ્રાન્ડફાધર ગોઝ ફોર અ વોક એવરી ડે. અર્થાત મારા દાદા દરરોજ ફરવા જાય છે. આઈ નેવર ડ્રિંક ટી એટલે કે હું કદી ચા પીતો નથી. વી યુઝ્યુઅલી ગો ટુ ધ સ્કૂલ બાય બસ બટ સમટાઈમ્સ વી વોક. અમે સામાન્ય રીતે શાળાએ બસમાં જઈએ છીએ, પણ ક્યારેક અમે ચાલતા પણ જઈએ છીએ. અહીં બે ક્રિયા વિશેષણો યુઝ્યુઅલી અને સમટાઈમ્સ વપરાયા છે. જનરલી દે ગો ટુ બેડ અર્લી. સામાન્ય રીતે તેઓ વહેલા સૂઈ જાય છે. અનિતા ઓલવેઝ ગો ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. અર્થાત અનિતા દર રવિવારે હંમેશા પુસ્તકાલય જાય છે. જનરલી માય ગ્રાન્ડફાધર ડઝ નોટ સ્લીપ ઇન ધ આફ્ટરનૂન. સામાન્ય રીતે મારા દાદા બપોર પછી સૂઈ જતા નથી. નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. મિત્રો, સાદા વર્તમાનકાળમાં નકાર વાક્યો માટે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ કરવો પડે છે. ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ નોટ વપરાય છે, બાકી બધે ડુ નોટ મુકાય છે. આ ઉદાહરણો જુઓ અને સમજો. નેહા વર્ક્સ ઇન એ સ્કૂલ. નેહા શાળામાં કામ કરે છે. આ વાક્યનું નકાર વાક્ય આવું લખી શકાય: નેહા ડઝ નોટ વર્ક ઇન ધ હોસ્પિટલ. નેહા હોસ્પિટલમાં કામ કરતી નથી. હિતેશ પ્લેસ ફૂટબોલ એટલે કે હિતેશ ફૂટબોલ રમે છે. તેનું નકાર વાક્ય બનાવીએ તો હિતેશ ડઝ નોટ પ્લે ક્રિકેટ. અર્થાત હિતેશ ક્રિકેટ રમતો નથી. આ બે વાક્યોમાં ડઝ નોટ વપરાયું છે તે જુઓ. આઈ લાઇક ટુ સિંગ એટલે કે મને ગાવું ગમે છે. તેનું નકાર વાક્ય આમ કરીશું: આઈ ડુ નોટ લાઇક ટુ રીડ. અર્થાત મને વાંચવું ગમતું નથી. અહીં ડુ નોટ વપરાયું છે તે જુઓ. રાકેશ હેઝ અ બાઇક એટલે કે રાકેશ પાસે બાઇક છે. હવે તેનું નકાર કરીએ તો રાકેશ ડઝ નોટ હેવ અ કાર. રાકેશ પાસે કાર નથી. મિત્રો, નેવર એટલે ક્યારેય નહીં. નેવર નકારનો ભાવ બતાવવા વપરાય છે. જો વાક્યમાં નેવરનો ઉપયોગ કર્યો હોય તો ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થતો નથી. આ વાક્યો જુઓ અને સમજો. માય ગ્રાન્ડફાધર નેવર ઇટ્સ જલેબી. અર્થાત
મારા દાદા કદી જલેબી ખાતા નથી. માય સિસ્ટર નેવર વોચિસ ટેલિવિઝન. અર્થાત મારી બહેન કદી ટેલિવિઝન જોતી નથી. આઈ નેવર પ્લે ચેસ. અર્થાત હું કદી ચેસ રમતો નથી. શોર્ટ ફોર્મ્સ, ટૂંકા રૂપો. મિત્રો, ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ થાય. એ જ રીતે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. આ પ્રકારે હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ થાય છે અને હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ થાય છે. જેમ કે આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ. હી હેઝન્ટ એન એપલ. હવે જોઈએ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અર્થાત ઉલટ પ્રશ્નો. મિત્રો, જે પ્રશ્નનો હા કે નામાં જવાબ મળી રહે છે તેને ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અર્થાત ઉલટ પ્રશ્ન કહે છે. આ પ્રશ્નો જુઓ અને સમજો. ડુ યુ ઓલવેઝ વેર વ્હાઇટ ક્લોથ્સ? તું હંમેશા સફેદ કપડાં પહેરે છે? ડુ યુ લાઇક આઈસ્ક્રીમ? તમને આઈસ્ક્રીમ ભાવે છે? ડઝ યોર ગ્રાન્ડફાધર ગેટ અપ અર્લી? અર્થાત તમારા દાદા વહેલા ઉઠે છે? હેવ યુ યોર બ્રધર? તમારે ભાઈ છે? ડુ ધે પ્લે ક્રિકેટ એવરી ડે? તેઓ દરરોજ ક્રિકેટ રમે છે? શોર્ટ આન્સર્સ એટલે કે ટૂંકા ઉત્તરો. મિત્રો, ક્યારેક કોઈ પ્રશ્નના ટૂંકા ઉત્તરો આપવા પડે છે. તેવા કેટલાક પ્રશ્નો હવે સમજીએ. ડુ યુ પ્લે કબડ્ડી? તમે કબડ્ડી રમો છો? જો હા હોય તો યસ આઈ ડુ એટલે કે હા રમું છું. જો ના હોય તો નો આઈ ડોન્ટ ના નથી રમતો. હવે આ જુઓ. ડઝ યોર ફાધર વર્ક ઇન અ ફેક્ટરી? તમારા પપ્પા કારખાનામાં કામ કરે છે? તેના બે ઉત્તરો આમ લખી શકાય. જો હા હોય તો યસ હી ડઝ એટલે કે હા કરે છે. જો ના તો નો હી ડઝન્ટ થાય છે. ના નથી કરતા. ડુ આઈ ડ્રો વેલ? હું સારું દોરું છું? તેનો ઉત્તર આમ આપી શકાય. જો હા હોય તો યસ યુ ડુ એટલે કે હા તું દોરે છે. જો ના તો નો યુ ડોન્ટ એટલે કે ના તું નથી દોરતો. હવે આ જુઓ. ડુ યુ વોચ ગુજરાતી ફિલ્મ્સ? તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો? તો ઉત્તર આપી શકાય યસ આઈ ડુ. હા હું જોઉં છું. નો આઈ ડોન્ટ એટલે કે ના હું નથી જોતો. આ પ્રકારે તમે ટૂંકા ઉત્તરો આપી શકો છો. હવે જોઈએ WH ક્વેશ્ચન્સ. મિત્રો, સાદા વર્તમાનકાળમાં વોટ, વાય, હુ, whom, when, where, which, how અને how much જેવા પ્રશ્નો પૂછીએ છીએ. તે હવે સમજીએ. હુ ટીચિસ યુ ગુજરાતી? તમને ગુજરાતી કોણ શીખવે છે? whom does નિશા આસ્ક ક્વેશ્ચન્સ? નિશા કોને પ્રશ્નો પૂછે છે? when do you get up? તમે ક્યારે ઉઠો છો? how do you keep your classroom clean? તમે તમારો વર્ગખંડ કઈ રીતે ચોખ્ખો રાખો છો? where do you go for a walk? તમે ચાલવા ક્યાં જાઓ છો? which book do you like? તમને કઈ ચોપડી ગમે છે? what is your name? તમારું નામ શું છે? how much milk do you drink every day? તમે દરરોજ કેટલું દૂધ પીવો છો? કેમ, બરાબર ને?